નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 5 ગતિના નિયમોની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 5 જોઈએ. પાર્ટનું શરૂઆત આપણે ઉદાહરણ 5.9થી કરીએ. રકમ આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.04 છે. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે. એમાં લેવાનું છે જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને દોરીનું દળ અવગણવાનું છે. રચના જોઈએ તો ટેબલની સમક્ષિતિજ સપાટી પર ટ્રોલી રાખેલી છે. ટ્રોલીનું દળ 20 કિલોગ્રામ છે, જેની સાથે દોરી બાંધી અને આ દોરીને ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરી દોરીના બીજા છેડે 3 કિલોગ્રામ દળનો બ્લોક લટકાડેલો છે. અહીં બે મુખ્ય રચનાઓને તંત્રના ઘટક તરીકે લેવી પડે. એક ટ્રોલીને લેવી પડે અને તેનો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે FBD તૈયાર કરવો પડે. બીજું 3 કિલોગ્રામનો આ બ્લોક ધ્યાને લેવો પડે, તેનો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે FBD તૈયાર કરવો પડે. અહીં આપણે આ ટ્રોલીનો FBD તૈયાર કર્યો છે. W' એ ટ્રોલીનું બિંદુવત સ્થાન બતાવે છે, જેના ઉપર બે બળ લાગે છે. એક બળ છે એ જમણી તરફ તણાવ બળ T છે, જે આપણે અહીંયા રજૂ કરેલું છે, અને બીજું બળ છે એ ડાબી તરફ ટ્રોલી અને સમક્ષિતિજ સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ Fk છે, જે ગતિક ઘર્ષણ છે, એ પણ આપણે અહીંયા રજૂ કર્યું છે. એ રીતે 3 કિલોગ્રામ બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા રજૂ કર્યો છે, જેમાં આ બ્લોકને W તરીકે બિંદુવત રજૂ કર્યો છે અને નીચે તરફ વજન બળ mg દર્શાવ્યું છે, ઉપર તરફ દોરીનું તણાવ બળ T દર્શાવ્યું છે. હવે આ સમગ્ર તંત્રનો પ્રવેગ હશે, જે આપણે ગણવાનો છે, એટલે પ્રવેગી ગતિ છે, એટલે કે અહીં બળ સંતુલન નથી. બંને એટલે કે બ્લોક અને ટ્રોલી આ બંનેને પ્રવેગ છે. બ્લોકને નીચે તરફ પ્રવેગ છે અને ટ્રોલીને જમણી તરફ પ્રવેગ છે. હવે બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ લઈએ તો એનું દળ m બરાબર 3 કિલોગ્રામ છે. જો પ્રવેગ સ્મોલ a જેટલો હોય તો m ઇન્ટુ સ્મોલ a બરાબર બ્લોક પર નીચે તરફ લાગતું પરિણામી બાહ્ય બળ. એમાં m બરાબર 3 કિલોગ્રામ મૂકી શકીએ અને એટલે આપણને મળે 3a બરાબર નીચે તરફનું બળ પ્લસ લેવું પડે, ઉપર તરફનું બળ માઇનસ લેવું પડે, કારણ કે આપણે નીચે તરફની દિશામાં પરિણામી બળ ગણવું છે. હવે આ નીચે તરફનું બળ mg છે, જે આપણે અહીંયા ગણીને બતાવ્યું છે. mg બરાબર 3 ઇન્ટુ 10 બરાબર 30 ન્યૂટન. અહીંયા મૂકીએ તો 3a બરાબર mg માઇનસ ટી એટલે કે 30 માઇનસ ટી. આ પ્રકારે સમીકરણ 1 મળે. એ રીતે આ ટ્રોલીનો FBD ધ્યાને લઈએ તો ટ્રોલી માટે એનું દળ m' બરાબર 20 કિલોગ્રામ છે, અને એટલે ટ્રોલી પર જમણી તરફ પરિણામી બાહ્ય બળ લાગશે m' a જેટલું. એના બરાબર આપણે લખી શકશું. અહીંયા જમણી તરફ પરિણામી બળ છે, જમણી તરફના બળને પ્લસ લેવું પડે અને ડાબી તરફના બળને માઇનસ. એટલે તણાવ બળ ટીને પ્લસ લઈએ અને FKને માઇનસ લઈએ તો સૂત્ર મળે m' a બરાબર T માઇનસ FK. એમાં m' બરાબર 20 મૂકીએ તો 20a બરાબર T માઇનસ FK. હવે FK ગણીએ. ગતિક ઘર્ષણ FK એ ઘર્ષણના નિયમ મુજબ મળે μk ઇન્ટુ n જેટલું. હવે અહીંયા આ W' વજન છે સમક્ષિતિજ સપાટી પર છે, ને જ્યારે વજન સમક્ષિતિજ સપાટી પર હોય ત્યારે લંબ બળ n બરાબર mg સૂત્ર લઈ શકે, એટલે અહીંયા m' સૂત્ર લેવું પડે, જે આપણે અહીંયા મૂક્યું છે. μk ઇન્ટુ nની જગ્યાએ m' એટલે 20 ને g એટલે 10. આ સાદુરૂપ આપીએ તો μk બરાબર 0.04 અને 20 ઇન્ટુ 10 એટલે 200. બેનો ગુણાકાર કરીએ તો આપણને FK બરાબર મળે 8 ન્યૂટન. અને એટલે આ સૂત્ર હવે લખી શકીએ 20a ઇઝ ઇક્વલ ટુ T માઇનસ, હવે FKની જગ્યાએ લખીએ 8 અને મળ્યું સમીકરણ નંબર 2. આ સમીકરણ 2ને આપણે આ રીતે લખી શકીએ. 8ને ડાબી બાજુએ જવા દઈએ તો આપણને મળે therefore T બરાબર 20a પ્લસ 8. હવે જે આ ટીનું મૂલ્ય સમીકરણ 2થી મળે છે, એને આપણે સમીકરણ 1માં ઉપયોગમાં લઈએ. સમીકરણ 1 છે 3a ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ ટી. એમાં ટીની જગ્યાએ લખીએ 20a પ્લસ 8, એટલે આવે 3a ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ બ્રેકેટમાં 20a પ્લસ 8. કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ એટલે આ બંને પદ છે ઋણ થઈ જાય. 3a બરાબર 30 માઇનસ 20a માઇનસ 8. એમાંથી માઇનસ 20a ને ડાબી બાજુએ લઈ જઈએ
એટલે પ્લસ થઈ જાય, એટલે 3a + 20a is equal to 30 - 8 is equal to 22, and therefore we have 23a is equal to 22, or a is equal to 22/23, that is equal to 0.96 meter per second square. હવે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળનું સૂત્ર આપણને હમણાં જ સમીકરણ 2 લીધું હતું એના પરથી T is equal to 20a + 8, એમાં a બરાબર લખીએ 22/23, એટલે T is equal to 20 × 22/23 + 8, that is equal to 27.1 ન્યૂટન. આ થયો આ દાખલાનો બીજો જવાબ. ટોપિકનો ત્યાર પછીનો મુદ્દો લઈએ છીએ આપણે રોલિંગ ઘર્ષણ. સામાન્ય રીતે આપણો સાદો અનુભવ છે કે ગોળાકાર સપાટી ધરાવતો પદાર્થ નીચેની સપાટી ઉપર ગબડે છે ત્યારે રોલિંગ ઘર્ષણ લાગતું હોય છે. સૈદ્ધાંતિક રીતે તો અહીંયા કોઈ ઘર્ષણ લાગવું જ ન જોઈએ, કારણ કે અહીંયા બે સપાટીઓ વચ્ચે સંપર્ક નથી થતો, પણ સંપર્ક બિંદુરૂપ થાય છે અથવા સંપર્ક રૂપે કોઈ એક રેખા હોય છે. એટલે કે ઉપરની ગોળાકાર સપાટીની કોઈ એક રેખા અથવા કોઈ એક બિંદુ એ નીચેની સપાટી સાથે સંપર્કમાં આવે છે, અને સંપર્કની આવી પરિસ્થિતિમાં ગતિક ઘર્ષણ પણ નથી લાગતું અને સ્થિત ઘર્ષણ પણ નથી લાગતું, એટલે એ બંને શૂન્ય હોય છે. તો પરિણામે આવવું જોઈએ કે આદર્શ પરિસ્થિતિ તો એમ કહે કે તો નિયમિત ગતિ ચાલુ રહેવી જોઈએ, પણ છતાંય વ્યવહારમાં ગબડવાની ગતિને પણ કંઈક અવરોધ નડતો જ હોય છે. આ અવરોધ લગાડતું બળ એને આપણે નામ આપશું. ગબડે છે તે દરમિયાન લાગતું ઘર્ષણ બળ છે એટલે રોલિંગ ઘર્ષણ બળ. આ ગબડવાની ગતિને રોલિંગ મોશન કહેવાય. એના ઉપરથી ગબડવા દરમિયાન લાગતું ઘર્ષણ બળ એટલે રોલિંગ ઘર્ષણ બળ. અને આ રોલિંગ ઘર્ષણ બળને કારણે ગબડવાની ગતિમાં પણ કંઈક અવરોધ સતત નડતો હોય છે. એનો મતલબ એ થાય કે જો આપણે પદાર્થને સતત ગબડવાની ગતિ ચાલુ રાખવી હોય તો એના રોલિંગ ઘર્ષણ જેટલું બાહ્ય બળ સતત રૂપે લગાડતા રહેવું પડે. આ રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિક ઘર્ષણ બળ કરતાં ખૂબ ઓછું હોય, લગભગ 100માં ભાગનું કે 1000માં ભાગનું હોઈ શકે. એનો દેખીતો ફાયદો લેવામાં આવે છે કે સામાન્ય રીતે પદાર્થને ઘસડીને ખસેડવા કરતાં ગબડાવીને ખસેડવો સહેલો પડે છે. જ્યારે પદાર્થ ગોળાકાર સપાટી ધરાવતો હોય ત્યારે તો આ કામ સહેલું બની જાય કે એને ગબડાવી શકીએ, પણ કોઈ ભારે પદાર્થ, ભારે બોક્સ, ફ્રીજ, મશીન, આ પ્રકારના ભારે પદાર્થોને ખસેડવા હોય ત્યારે એ પદાર્થના નીચેના તળિયા સાથે જો નાના નાના વ્હીલ કે બેરિંગ જોડી દેવામાં આવે તો તેને આપણે ઇઝીલી રોલિંગ કરાવીએ અને ઘર્ષણનું પરિબળ ઘણું બધું ઘટાડી શકાય છે. હવે સામાન્ય રીતે રોલિંગ ઘર્ષણ લાગવાનું કારણ શું હોઈ શકે? હમણાં આપણે વાત કરીએ એમાં આદર્શ રીતે તો ઘર્ષણ લાગવું ન જોઈએ, કારણ કે કોઈ બિંદુ કે રેખા સંપર્કમાં આવે છે. અહીંયા એકચ્યુઅલી એવું થતું હોય કે ઉપરની ગોળાકાર પદાર્થની જે સપાટી છે એ થોડી વિકૃત થાય છે, અને એ સંપર્ક સપાટી વિકૃત થવાને કારણે કોઈ રેખા નીચેની સપાટીના સંપર્કમાં આવવાને બદલે થોડું ક્ષેત્રફળ નીચેની સપાટીના સંપર્કમાં આવી જાય છે, અને એને કારણે આ રોલિંગ ઘર્ષણ બળ લાગે છે. અચ્છા, હવે આપણે અત્યાર સુધીમાં 3 પ્રકારના ઘર્ષણ બળ જોયા: સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. આ ઘર્ષણ છે આપણને મોટેભાગે એવું લાગે કે નુકસાનકારક છે, પણ છતાંય ઘર્ષણના કેટલાક એવા ફાયદા છે કે જેને આપણે ધ્યાને લેવા જ જોઈએ, અને જેના વગર આપણા ઘણા બધા કામ અટકી જાય એવું બને. દાખલા તરીકે ઘર્ષણ વડે ચાલી શકાય છે. આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે જમીનથી આપણા પગને ઉખેડતા જોઈએ છીએ, અને એ દરમિયાન ઘર્ષણ લાગે એટલે આપણે ચાલીએ છીએ ને તે લપસીને પડી જઈએ. વાહન ચાલી શકે છે, વ્હીલની ગબડવાની ગતિથી વાહન ચાલતું હોય છે. એ રીતે પેનનો બોલ છે એ રોલિંગ કરે એને કારણે આપણે લખી શકીએ છીએ. એમ વાહન જ્યારે ગતિમાં હોય ત્યારે એની ગતિની ઝડપ વધારવી કે ઘટાડવી હોય તો બ્રેકની મદદથી આપણે વધારે ઘટાડી શકીએ છીએ. બ્રેક ઓછી લગાડીએ તો ઘર્ષણ ઘટે છે, બ્રેક વધુ લગાડીએ ત્યારે વ્હીલ, વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ વધતું હોય છે, અને એ રીતે અનુક્રમે ઝડપ વધે અથવા ઘટતી જતી હોય છે. ઘર્ષણના ગેરફાયદા પણ છે. દાખલા તરીકે ઘર્ષણ છે સામાન્ય રીતે રસ્તા અને વાહનના ટાયરો વચ્ચે લાગે છે, એમ એન્જિનના જે જુદા જુદા ભાગો સંપર્કમાં આવતા હોય એમની વચ્ચે પણ લાગે છે. હવે જ્યાં જ્યાં આવા બે ભાગ સંપર્કમાં આવે છે અથવા બે સપાટીઓ સંપર્કમાં આવે છે અને ઘર્ષણ લાગે છે
ત્યાં ઘર્ષણને કારણે સપાટીઓને ઘસારો લાગે છે. સપાટીઓ ઘસાવાને કારણે ઘણીવાર એવું થાય છે કે એની ક્ષમતા ઓછી થઈ જાય છે. એન્જિન હોય તો એન્જિનની ક્ષમતા ઓછી થઈ જાય, વાહનના ટાયર હોય તો એ ટાયર ઘસાઈને લીસા થઈ જાય. ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે વાહનને રસ્તા ઉપર ચલાવવું હોય તો એમાં તકલીફ પડે. આ બીજું એ કે ઘર્ષણને કારણે ગતિ થતી હોય દરમિયાન સતત અવરોધક બળ વિરુદ્ધ બળ લગાડવું પડે અને એટલો ઉર્જા વ્યય સતત થતો હોય છે. હવે જો ઘર્ષણ ઘટાડવું હોય આ પરિસ્થિતિમાં આપણને એવું લાગે કે ઘર્ષણ સાવ કાઢી નાખી શકાય એવું તો નથી, કારણ કે ગતિ માટે ઘર્ષણ જરૂરી છે. એન્જિનના પાર્ટ્સ ચલાવવા માટે થોડું ઘર્ષણ જરૂરી છે, પણ હા, ઘર્ષણને થોડું ઘટાડી નાખવું જોઈએ. આ ઘર્ષણને ઘટાડવાના ઉપાય તરીકે ક્યારેક મશીનોના પાર્ટ્સ વચ્ચે બોલ બેરિંગની રચના, વાહનોના જુદા જુદા એક વ્હીલથી બીજા વ્હીલ અથવા વ્હીલથી શાફ્ટ તરફ જ્યાં ગતિને ટ્રાન્સફર કરવાની હોય ત્યાં પણ બોલ બેરિંગ રખાય, જેથી સંપર્ક થતો હોય ત્યાં ઘર્ષણ બળ ઓછું હોય અને ઉર્જા વ્યય પણ ઘટી જાય. એવી રીતે ઘણીવાર આવા પાર્ટ્સ વચ્ચે ઊંઝણ કરવામાં આવે. આ ઊંઝણમાં ઊંચક તરીકે અમુક પ્રકારના ઓઇલ અથવા તો ગ્રીસનો ઉપયોગ થતો હોય. એમાં મશીનના ભાગો હોય, સૂક્ષ્મ મશીનરીઝ હોય તો ત્યાં આવા ઊંઝણ કે બોલ બેરિંગ કે વાપરવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. આ પરિસ્થિતિમાં મશીનના ભાગો વચ્ચે અતિ સૂક્ષ્મ એવી હવાની પાતળી ગાદી રહે એ રીતે મશીનની રચના તૈયાર થતી હોય છે. અને અહીંયા મશીનના આ ભાગો વચ્ચેની હવાની પાતળી ગાદી જ ઘર્ષણ ઘટાડવાના ઊંઝણ તરીકેનું કામ કરી દેતી હોય છે. લેસનનો ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ. આ મુદ્દો છે વર્તુળાકાર ગતિનું યંત્રશાસ્ત્ર. જેમાં આગળ વધીએ એ પહેલાં આપણે લેસન 4માં લીધેલી નિયમિત વર્તુળ ગતિને થોડોક પુનરાવર્તિત કરી લઈએ. અહીંયા O કેન્દ્ર અને R ત્રિજ્યાનો વર્તુળાકાર રસ્તો રજૂ કર્યો છે. એના પર ગતિ કરતા આ પદાર્થની ઝડપ v જેટલી છે. R બરાબર ગતિમાર્ગની ત્રિજ્યા છે અને એટલે કેન્દ્ર તરફની દિશામાં આ પદાર્થનો કેન્દ્રગામી પ્રવેગ AC નું સૂત્ર આપણને મળે AC બરાબર v²/R બરાબર ω²R. અને તેથી કેન્દ્ર તરફની દિશામાં આ પદાર્થ પર કેન્દ્રગામી બળ Fc લાગે, જેનું સૂત્ર છે Fc બરાબર દળ ગુણ્યા પ્રવેગ, એટલે કે m ગુણ્યા v²/R, એટલે Fc બરાબર આવે mv²/R. હવે એના ઉપરથી આવા વળાંકવાળા સમક્ષિતિજ રસ્તા ઉપર જ્યારે વાહન ગતિ કરતું હોય ત્યારે એ વાહનની ગતિ અને રસ્તા ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ અંગેનો વિચાર કરીએ. આપણે જે આ આકૃતિ લીધી છે એ આવા કાર કે એવા વાહનના ટોપ વ્યૂથી આકૃતિ લીધી છે. જ્યારે આ આકૃતિ લઈએ છીએ એ જ્યારે વળાંક ઉપર કાર હોય ત્યારે કારની સામેથી, એટલે ફ્રન્ટ વ્યૂની આ આકૃતિ છે. હવે આ આકૃતિમાં આપણે આગળ વધતા હોઈએ ત્યારે સ્પષ્ટ રૂપે વળાંકનું કેન્દ્ર O છે એ અહીંયા ડાબી તરફ અહીંયા આવે. આ બાબતને ધ્યાને રાખીને આપણે આગળ વધશું. અહીં આ કાર ઉપર 3 બળો લાગે છે. એક તો કારનું ખુદનું વજન બળ mg, બીજું લંબ પ્રતિક્રિયા બળ n અને ત્રીજું ઘર્ષણ બળ સ્મોલ f, જે કારની ગતિની દિશાને લંબ દિશામાં અને વળાંકના કેન્દ્ર તરફ લાગે છે. હવે શિરોલંબ દિશામાં વાહનને ગતિ નથી, એટલે એ દિશામાં સંતુલન છે. આપણે અહીં ઉપરના બળને પ્લસ લઈએ, નીચેનાને માઇનસ લઈએ તો પરિણામી બળ બરાબર n - mg બરાબર 0. એના પરથી લંબ પ્રત્યાઘાતી બળ n બરાબર mg, આવું સૂત્ર મળે. વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ છે એ કારની ગતિને લંબ દિશામાં લાગશે. આપણે જોયું કે અહીંયા આ જે કારની ગતિ છે એ પ્રમાણે જોતા આ કારની ગતિ છે એ પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં જાય એવું આપણે અહીંયા લેવું પડે. અને તો આ પરિસ્થિતિમાં વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કારની ગતિની દિશાને લંબ દિશામાં વળાંકના કેન્દ્ર તરફ આ રીતે લાગે, આ દિશામાં. અને એ ઘર્ષણ બળ વડે કેન્દ્રગામી બળ પૂરું પડે છે. એના બરાબર આપણે લખી શકશું કારના ટાયર અને રસ્તા વચ્ચેનો સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક જે વળાંકના કેન્દ્ર તરફની દિશામાં મળે છે. આનો મતલબ એ થાય કે આવી પરિસ્થિતિમાં કે જ્યારે કાર છે એ આ વળાંક ઉપર ગતિ કરતી હોય ત્યારે સંપર્ક બળ છે એ સપાટીને લંબ લાગવાને બદલે આ પ્રકારે લાગતું હશે, જેનો સપાટીને સમાંતર એવો આ ઘટક છે એ ઘર્ષણ બળ ઉત્પન્ન કરે અને આ ઘટક વડે જ આપણને કેન્દ્રગામી બળ અહીંયા વાહન ઉપર મળે છે. આ કેન્દ્રગામી બળ mv²/R બરાબર Fs, અને Fs કાયમી રૂપે આપણને ખબર છે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ Fs મેક્સ હોય છે.
અહીં આપણે એફ ઘર્ષણ બળ સ્મોલ એફની જગ્યાએ એફએસ લીધું છે, કારણ કે ગતિને લંબ દિશામાં ઘર્ષણ હોવાથી ગતિને લંબ એવી દિશામાં તો પદાર્થ સ્થિર હોય છે, તેથી જે ઘર્ષણ લાગે સ્થિત ઘર્ષણ લેવું પડે. And therefore we have mv square upon r is less than or equal to fs max નિયમો મુજબ mu s into n જેટલું થાય. And therefore mv square upon r is less than or equal to mu s into capital N બરાબર હમણાં સાબિત કર્યું એમ m into g, એટલે અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એમ જી એવું લખ્યું. આ આરને સામી બાજુએ લઈ જઈએ ને એમ બંને સાઈડથી કેન્સલ કરીએ તો આપણને મળે therefore v square is less than or equal to mu s rg and therefore we have v max is equal to એટલે ઝડપનું મહત્તમ સલામત મૂલ્ય is equal to અંડર રૂટ ઓફ મ્યુ એસ આરજી. આમ અહીંયા સમક્ષિતિજ એવા વળાંકવાળા રસ્તા પર કારની મહત્તમ સલામત ઝડપ એ વળાંકની ત્રિજ્યા અને રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સ્થિત ઘર્ષણાંક મ્યુએસ વડે નક્કી થાય છે. અને સામાન્ય પરિસ્થિતિમાં વળાંકવાળા રસ્તા જ્યાં સુધી સમક્ષિતિજ હોય ત્યાં સુધી આપણે ઘર્ષણ બળને જ કેન્દ્રગામી બળ ઊભું કરવામાં કામે લગાડીએ છીએ, એને કારણે વાહનની આ રસ્તા પરની મહત્તમ સલામત ઝડપની સીમા છે એ થોડી ઓછી મળે છે. સામાન્ય રીતે હાઈવે કે નેશનલ રાજમાર્ગો હોય એના ઉપર જ્યારે વાહન જતા હોય ત્યારે એ વાહનને ઓપ્ટિમમ એફિશિયન્સી માટે, એટલે કે ઓછા બળતણથી વધુ ચાલે એના માટે એની ઝડપ છે એ અમુક હદથી ઘટાડવી એ અનિવાર્ય રૂપે નિવારવું પડે એવી બાબત છે. એટલે કે અમુક હદથી વધારે આપણે એની ઝડપ ઘટાડી શકતા હોતા નથી. આ સ્થિતિમાં એ વળાંક પરથી પસાર થાય ત્યારે એની મહત્તમ સલામત ઝડપની સીમા છે એ ઊંચી રાખવી પડે છે. અને એટલે તમે જુઓ તો આપણે અહીંયા નેશનલ હાઈવે 27 છે રાજકોટમાંથી પસાર થાય છે. તો આ નેશનલ હાઈવે ઉપર ઘણા તીવ્ર વળાંકો ઉપર તમે રસ્તા જોશો તો આ રસ્તાઓ ખૂબ ઢળતા હોય છે. આપણે એને રિસર્ચ જોઈ શકીએ એટલો એ ઢાળનો ખૂણો હોય છે. આવો એક ઢોળાવવાળો રસ્તો અહીંયા રજૂ કર્યો છે અને ઢાળનો ખૂણો છે આ થીટા જેટલો. આ જે અહીંયા રચાતો ખૂણો છે એ થીટા જેટલો છે અને આ થીટા ખૂણે ઢળતો રસ્તો છે એ વળાંકવાળો છે અને વળાંકનું કેન્દ્ર ડાબી તરફ આ તરફ છે, જેના ઉપર આ રીતે કાર ગતિ કરે છે. અને ગતિ કરતી આ કાર ઉપર લાગતા બળનું લિસ્ટ આપણે કરી શકીએ. અહીં વળાંકવાળો રસ્તો છે એ વળાંકના કેન્દ્ર તરફ ઢળતો રાખીએ છીએ ત્યારે ઘર્ષણ બળ ઉપરાંત લંબ પ્રત્યાઘાતી બળનો થોડો ઘટક પણ કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરવામાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ ઢાળની સપાટીને લંબ એવો આ લંબ પ્રત્યાઘાતી બળનો આ દિશામાં આવતો થોડો ઘટક હવે કેન્દ્રગામી બળ ઊભું કરવામાં ઉપયોગી થાય છે. અહીંયા આપણે જે બળ લાગે છે કાર ઉપર એનું લિસ્ટ કરીએ તો લંબ પ્રત્યાઘાતી બળ એન જે સપાટીને લંબ ઉપર તરફ અહીંયા રજૂ કર્યું છે, વજન બળ mg જે આ દિશામાં રજૂ કર્યું છે અને રસ્તાને સમાંતર નીચે તરફ લાગતું ઘર્ષણ બળ F રજૂ કર્યું છે. હવે આપણે અહીંયા સમક્ષિતિજ દિશા x અક્ષ લઈએ અને શિરોલંબ દિશા y અક્ષ લઈએ તો આપણને એક બળ mg જેવું મળે છે કે જે શિરોલંબ અક્ષ પર છે. બાકીના બે બળ લંબ પ્રત્યાઘાતી બળ કેપિટલ N અને રસ્તાનું ઘર્ષણ બળ F એનું આપણે ઘટકોમાં વિભાજન કરવું પડે. હવે એના માટે આપણે અહીંયા આગળ વધ્યા છીએ કે આ ઘર્ષણ બળ F છે એ ઢાળની સપાટીને સમાંતર છે તો એના આપણે બે ઘટકો લઈ શકીએ. આ ખૂણો જો થીટા હોય તો અહીંયા રચાતો આ ખૂણો પણ થીટા થાય અને એટલે આ જે ઘટક આવે એ થીટાની પાસેનો ઘટક થયો, એટલે એને આપણે કહી શકશું એફ કોસ થીટા. એ રીતે અનુવર્તી અહીંયા જે ઘટક આવે આ નીચે તરફનો સપાટીને લંબ એવો ઘટક, આ તરફનો નીચે તરફનો શિરોલંબ એવો ઘટક એફ સાઇન થીટા થશે. આપણે અહીંયા આ ઘર્ષણ બળને આ રીતે દર્શાવીએ તો આ ઘર્ષણ બળનો આ થયો સમક્ષિતિજ સપાટી પરનો ઘટક જે થશે એફ કોસ થીટા, અહીંયા ખૂણો થીટા છે અને આ ઘટક થાય શિરોલંબ નીચે તરફનો ઘટક જે થશે એફ સાઇન થીટા. આ બંને ઘટકો આપણે અહીંયા રજૂ કરેલા છે બંને આકૃતિમાં. એ રીતે લંબ પ્રત્યાઘાતી બળ એન લઈએ તો એન આ દિશામાં લાગે છે. હવે આ એનનો આડી ધરી સાથેનો ખૂણો છે એ સ્પષ્ટ રૂપે અહીંયા નીચેનો ખૂણો થીટા હતો તો આ ઉપરનો 90 ઓછા થીટા થાય.
અને ફરી પાછો અહીં શિરોલંબ સાથેનો ખૂણો છે એ થીટા થાય, કારણ કે આ સમક્ષિતિજ અને શિરોલંબ કાટખૂણે હોય. એમાં આ ડાબી તરફનો ખૂણો 90 - થીટા છે, તો આ ઉપરનો ખૂણો છે એ ખૂણો સ્પષ્ટ રૂપે થીટા થાય. અને એટલે આ લંબ પ્રત્યાઘાતી બળ એનનો શિરોલંબ ઉપર તરફનો ઘટક થાય એન કોસ થીટા, જે આપણે અહીંયા બે જગ્યાએ રજૂ કરેલો છે. એમાં આડી ધરી ઉપરનો ઘટક ડાબી તરફ આવે છે, જે ઘટક થશે એન સાઇન થીટા. આ ઘટક પણ આપણે અહીંયા રજૂ કર્યો છે, અહીંયા પણ રજૂ કર્યો, અહીંયા પણ રજૂ કર્યો. હવે ફરી પાછા એ આકૃતિ ઉપર આવી તો આ જે કાર છે એના ભૂમિતીય કેન્દ્ર ઉપર આપણે એને ટપકા રૂપે એટલે બિંદુ રૂપે દર્શાવીને એનો ફ્રી બોડી ડાયાગ્રામ તૈયાર કરીએ. તો એના ઉપર નીચે તરફ લાગતું આ વજન બળ જે અધો દિશામાં છે, અને ત્યાર પછી આવે છે ઘર્ષણ બળ એફ ઢાળને સમાંતર, જેના બે ઘટક થયા એફ કોસ થીટા ડાબી તરફ અને એફ સાઇન થીટા નીચે તરફ. ત્યાર પછી આવે છે લંબ પ્રત્યાઘાતી બળ એન, જેના પણ બે ઘટક થયા, આ ડાબી તરફ એન સાઇન થીટા અને ઉપર તરફ એન કોસ થીટા. હવે આપણે એના પરથી બળ સંતુલન હોય તો એ પ્રકારનું સૂત્ર લખીએ. દાખલા તરીકે શિરોલંબ અક્ષ પર બળ સંતુલન છે, એટલે ઉપરના બળ અને નીચેના બળનું પરિણામી શૂન્ય થાય. ઉપરના બળને પ્લસ લઈએ, નીચેના બળને માઇનસ લઈએ, તો એન કોસ થીટા માઇનસ એમ જી માઇનસ એફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0, અથવા એન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમ જી પ્લસ એફ સાઇન થીટા, આવું સૂત્ર મળે. અને વળાંકના કેન્દ્ર ઉપર બે પ્રકારના બળ ઘટકો લાગે છે, એક એફ કોસ થીટા અને એન સાઇન થીટા. એટલે વળાંકના કેન્દ્ર તરફ લાગતું કુલ બળ થશે એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા, અને આ બળ કેન્દ્રગામી બળ ઊભું કરશે, એટલે એના બરાબર આપણે લખી શકીશું mv²/r. હવે અહીંયા જો આપણે v બરાબર વાહનની મહત્તમ સલામત ઝડપ લઈ લઈએ, તો એના માટે સ્પષ્ટ રૂપે fs બરાબર fs max બરાબર μs × n થવું જોઈએ. અને આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે આવું લખી શકીએ, therefore n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ અહીંયા fsની જગ્યાએ fs max લઈને લખીએ μs n સાઇન થીટા, અને આપણને સમીકરણ 1 મળે. એમ આ સૂત્રને હવે આગળ વધારીએ છીએ. mv max²/r, એટલે અહીંયા vની જગ્યાએ v max લઈએ તો ઇઝ ઇક્વલ ટુ n સાઇન થીટા પ્લસ fs કોસ થીટા હતું. અહીંયા fsની જગ્યાએ fs max લેશું અને એનું સૂત્ર મૂકશું, એટલે આવશે પ્લસ μs n કોસ થીટા. હવે સમીકરણ 1 પરથી આપણને મળશે અહીંયા આ સમીકરણ 1, એમાં n કોસ થીટા બરાબર mg પ્લસ μs n સાઇન થીટા છે. એમાં આપણે આ μs n સાઇન થીટાને ડાબી તરફ જવા દેશું, એટલે આવશે n કોસ થીટા માઇનસ μs n સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ mg, અને બંનેમાંથી n સામાન્ય નીકળશે, એટલે n કૌંસમાં કોસ થીટા માઇનસ μs સાઇન થીટા બરાબર mg મળશે. હવે એમાં n ને સબ્જેક્ટ બનાવશું, એટલે આપણને મળશે n બરાબર mg છેદમાં કોસ થીટા માઇનસ μs સાઇન થીટા. હવે nનું આ મૂલ્ય છે એ આ સૂત્રમાં n જમણી તરફ n સામાન્ય નીકળે ત્યાં મૂકશું. mv max²/r ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી n સામાન્ય, અહીંયા સાઇન થીટા પ્લસ અહીંયા આવશે μs કોસ થીટા. હવે જે આ કેપિટલ N છે એ nનું અહીંયા સૂત્ર મૂકીએ, તો mv max²/r ઇઝ ઇક્વલ ટુ mg અપોન કોસ થીટા માઇનસ μs સાઇન થીટા, અને એના ગુણાકારમાં આ પદ એમને સાઇન થીટા પ્લસ μs કોસ થીટા. હવે ડાબા જમણું બંને બાજુએ એમ કેન્સલ થશે, અને એટલે બાકી બચશે r ને જમણી તરફ જવા દઈએ તો g ના ગુણાકારમાં છે, એટલે v max² ઇઝ ઇક્વલ ટુ gr. હવે ઇન બ્રેકેટ આ પદ અંશમાં સાઇન થીટા પ્લસ μs કોસ થીટા, અને આ પદ છેદમાં કોસ થીટા માઇનસ μs સાઇન થીટા. હવે આ સૂત્રને આપણે થોડા સરળ અને આપણા જાણીતા રૂપમાં નાખવું છે, એટલા માટે સમીકરણની જમણી બાજુએ કોસ થીટા વડે ગુણાકાર અને ભાગાકાર કરીએ તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં. પણ આપણે જોઈએ છીએ એવું સૂત્રનું સ્વરૂપ આપણે એનાથી મેળવી શકીશું. એન્ડ ધેરફોર વી હેવ v max ઇઝ ઇક્વલ ટુ, અહીંયા v max²માંથી v max લીધા એટલે જમણી તરફ અંડરરૂટ નાખવું પડશે, એટલે અંડરરૂટમાં rg એમને. પછી આ જે છેદવાળું કોસ થીટા છે એ આ સાઇન થીટાના છેદમાં મૂકી, એટલે સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા થાય. બીજા પદના છેદમાં પણ કોસ થીટા આવડું આ નાખીએ નીચેવાળું,
તો મ્યુએસ કોસ થીટા પણ કોસ થીટા એટલે કોસ થીટા કેન્સલ થયા અને મ્યુએસ બચ્યા. હવે આ જે અંશમાં કોસ થીટા છે એને છેદનો છેદ બનાવીએ એટલે એ આ છેદવાળા કૌંસના છેદમાં જાય એટલે હવે કોસ થીટા અપોન કોસ થીટા એટલે 1 અને માઇનસ મ્યુએસ સાઇન થીટા અપોન કોસ થીટા એટલે મ્યુએસ ટેન થીટા. એ પ્રમાણે આ સૂત્ર બેસે. આ સૂત્ર છે એ ઢોળાવવાળા રસ્તા પરની વાહનની શક્ય મહત્તમ ઝડપ માટેનું આ સૂત્ર છે. હવે આ સૂત્રમાં જો આપણે મ્યુએસ બરાબર 0 લઈએ તો આ બંને પદ નીકળી જાય અને પરિણામરૂપ આપણને વીઓ મળે. વીઓ ઇઝ ઇક્વલ ટુ √RG ટેન થીટા. આને કહેવાય ઓપ્ટિમમ ઝડપ. હવે જ્યાં સુધી વી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વીઓ છે ત્યાં સુધી આપણે મ્યુએસનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે આ સૂત્રમાં મ્યુએસ બરાબર આપણે 0 લીધું છે. અને એટલે વી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ V0 હોય ત્યાં સુધી વાહનના ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ હોય છે, એટલે ઘર્ષણ નિવારી શકાય ત્યાં સુધીની આ મહત્તમ ઝડપ આપણને મળે છે, એટલે આપણે એને ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ. બીજું આપણને જો થીટા ઇક્વલ ટુ 0 લઈએ તો આ પદ બંને નીકળી જશે. આ એક પદ નીકળી જાય અને આ પદ નીકળી જાય, કારણ કે થીટા બરાબર 0 તો ટેન થીટા બરાબર પણ 0 અને તો આપણને મળે વી મેક્સ બરાબર √μsRG, જે આગળ મેળવેલ સમક્ષિતિજ રસ્તા પરની મહત્તમ શક્ય ઝડપનું સૂત્ર છે. હવે આ જે ઓપ્ટિમમ ઝડપવાળો કિસ્સો છે એના પરથી આપણે થોડાક તારણો લઈ શકીએ એમ છીએ. દાખલા તરીકે વી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વીઓ હોય તો વાહનના ટાયરને ઘસારો ખૂબ ઓછો લાગે છે. બીજું એ છે કે અહીંયા ઝડપ ખૂબ ઓછી થઈ ગઈ છે, એટલે ઓછી ઝડપથી વાહન ગતિ કરતું હોય ત્યારે આપણને સહેજે એવી ખબર પડે કે વાહનની અપેક્ષિત ગતિ એ ઢાળ પર નીચે તરફ હોય. એટલે આ રીતે ઢાળ ઉપર વાહન જ્યારે ગતિ કરતું હોય પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં વાહનની ગતિ છે. અને અહીંયા આપણે ઘર્ષણ બળ નિવાર્યાય એ રીતે ઓપ્ટિમમ ઝડપથી ઓછી ઝડપથી વાહનને ઢાળ ઉપર વળાંકવાળા ઢાળ પર ગતિ કરાવીએ છીએ ત્યારે સ્પષ્ટ રૂપે એની આ નીચે તરફ ઘસડાઈ જવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે. એટલે કે એની અપેક્ષિત ગતિ ઢાળ પર નીચે તરફ હોય છે, એને કારણે એના ઉપર ઘર્ષણ બળ ઢાળ પર ઉપર તરફ લાગે છે. આ ખાસ એક યાદ રાખવા જેવું છે. જ્યારે ઓપ્ટિમમ ઝડપથી વાહનની ઝડપ ઓછી હોય ત્યારે વાહન પર લાગતું ઘર્ષણ બળ ઢાળ પર ઉપર તરફ લાગે છે. અને આ પરિસ્થિતિમાં એટલે કે જ્યારે વાહનની ઝડપ ઓપ્ટિમમ ઝડપથી ઓછી હોય એ પરિસ્થિતિમાં જો ઢાળનો ખૂણો થીટા એવો હોય કે જેથી ટેન થીટા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ થાય તો આવી સ્થિતિમાં ઢાળ પર વાહનને આપણે સલામતીપૂર્વક પાર્ક કરી શકતા હોઈએ છીએ.